અટલાદરા સ્થિત પ્રમુખ હૃદય કોઓપરેટિવ સોસાયટીના બિલ્ડર દ્વારા બની રહેલ એપાર્ટમેન્ટમાં કોમન પ્લોટ મુદ્દે રહીશોએ બિલ્ડર સામે ઉગ્ર રજૂઆત કરી હતી. અટલાદરા સ્થિત નારાયણવાડી સામે આવેલ પ્રમુખ હૃદય કોઓપરેટિવ સોસાયટીના બિલ્ડર દીપુ પટેલ દ્વારા કોમન પ્લોટની બાજુમાં નવીન એપાર્ટમેન્ટ બની રહેલ છે. ત્યારે સોસાયટીમાં આવેલ કોમન પ્લોટને એપાર્ટમેન્ટના રહીશો પણ ઉપયોગ કરશેની વાતે રહીશોએ બિલ્ડર સાથે બોલાચાલી કરી વિરોધ નોંધાવ્યો હતો. જે સંદર્ભે બિલ્ડર દીપુ પટેલે જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટને કોર્પોરેશનની મંજૂરી બાદ જ બાંધવામાં આવ્યું છે. રજિસ્ટરમાં બી આપેલી છે ચૂંટણી કરાવવાની, અને અમે ચૂંટણી બી માંગેલી છે એની જોડે કે ભાઈ અમારા સોસાયટીના સભ્યોને બી થોડું એ મળે. એમના જ વહીવટદારો છેલ્લા 10 વર્ષથી આ વહીવટ કરી રહ્યા છે અને એમને મન ફાવે તેમ આ બધું કર્યું છે. સોસાયટી પ્રમુખ હૃદય કોઓપરેટિવના નામે જ બોલે છે અને એ 10 વર્ષથી એ લોકો જ વહીવટ કરે છે. સોસાયટીનો કોઈ સભાસદ નહીં, અને સોસાયટીના નિયમ પ્રમાણે એવું કહેવાય છે કે જે સભાસદનું ઘર હોય એ જ વહીવટ કરીએ કામ કર્યું છે. અને જયારે અમે કહેવા ગયા તો પછી ખબર પડી કે અમારો કોમન પ્લોટ પણ વેચી દીધો છે અને એવું કહ્યું તમારે જે થાય તે કરી લો અને તમારા મરોદો રાંડવા છે તો કે અમે ટાંટિયા તોડી નાખીશું બધાના. 12 વર્ષ જૂની છે અને 12 વર્ષ જૂની આ દુકાનો ઉપર અત્યારે બાંધકામ કર્યું છે અને તિરાડો પડી છે અને નમ્યું પણ છે પાછળ. માધવ પાર્કવાળી થશે તો એની જવાબદારી કોણ લેશે? અશોકભાઈ બિલ્ડર, અશોકભાઈ ગોરધનભાઈ પટેલ, દીપુભાઈ પાઠક, દીપકભાઈ જગદીશભાઈ પાઠક. જોકે રહીશો અને બિલ્ડર વચ્ચે ચકમક જડતા દોડી આવેલ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ખરું કે આ લોકોની એક જ માંગણી છે કે ભાઈ કોમન પ્લોટ છે એ અમારો સોસાયટી આખી આ મંડળી છે કે 106 સભ્યોની, અને એ લોકોના સોસાયટીના જે 32 રહીશો છે એ લોકોનું અમને એ રીતનું જ કહેવું છે કોમન પ્લોટમાં અમારી એકલાની જ માલિકી છે, કોઈની છે નહીં. હવે જે બીજા સભ્યો છે ફ્લેટના અમારા સભ્યો, એમને પાર્કિંગ કરવામાં બી એ લોકો કે અહીં પાર્કિંગ બી નહીં કરવું, આ બધું ઇલીગલ છે. તમે ત્યાં આગળ એ લોકોને બી જોયું, ગેરકાયદેસર તમે બાંધકામ કરેલું છે, ઇલીગલ તમે બધા કબજા લો છો જે કોમન પ્લોટ છે એનું. હકીકતમાં કોમન પ્લોટ સહિયારો છે, બધાની માલિકીનો છે, અને જે બી એ લોકોને રજૂઆતો છે એ બિલકુલ વાહિયાત છે. અમે કોર્પોરેશનના કાયદા ધોરણ મુજબ જે અમને પરમિશેબલ જે છે એ જ પ્રમાણે બાંધકામ કરેલું છે. એમાં કોઈ જગ્યાએ અમે ચૂક કરેલ નથી કે ખોટું કામ નથી કરેલું.